હિમાલયના ખોળામાં વસેલું કેદારનાથ ફક્ત એક મંદિર નથી, પણ એક દૈવી રમતનું પરિણામ છે. પણ શું તમે જાણો છો કે મહાદેવ અહીં સ્વેચ્છાએ પ્રગટ થયા નહોતા? તેઓ પાંડવોથી છુપાઈ રહ્યા હતા. તેઓ મહાભારતના વિજેતાઓથી ભાગી રહ્યા હતા. એવું શું થયું કે મહાદેવ ધર્મનું રક્ષણ કરી રહેલા પાંડવો સમક્ષ હાજર થવા માંગતા નહોતા? આ વાર્તા મહાભારત યુદ્ધની વાતથી શરૂ થાય છે. પાંડવો વિજયી સિંહાસન પર બેઠા હતા, છતાં તેમના આત્માઓ હારના દુઃખથી ભરેલા હતા. તેઓ પોતાના કુળ અને ગુરુને મારી નાખવાના ગંભીર પાપથી દબાયેલા હતા. આ પાપના ભારમાંથી મુક્ત થવા માટે તેઓએ પોતાના રાજ્યનો ત્યાગ કર્યો અને મહાદેવનો આશરો લીધો, કારણ કે ફક્ત મહાદેવ જ તેમને આ ગંભીર પાપમાંથી મુક્ત કરી શકે છે. પરંતુ મહાદેવ તેમનાથી ગુસ્સે હતા. યુદ્ધના ભયાનક રક્તપાતથી તેઓ એટલા દુઃખી થયા કે તેમણે પાંડવો સમક્ષ હાજર ન થવાનું નક્કી કર્યું. જ્યારે પાંડવો તેમની શોધમાં કાશી પહોંચ્યા, ત્યારે મહાદેવ ઊંડા ધ્યાનમાં ગયા અને હિમાલય ગયા, જેને આજે આપણે ગુપ્ત કાશી કહીએ છીએ. પાંડવો પણ મહાદેવને હિમાલયમાં અનુસરવા માટે મક્કમ હતા. તેમને નજીક આવતા જોઈને મહાદેવે બળદનું રૂપ ધારણ કર્યું અને ત્યાં ચરતા અન્ય પ્રાણીઓના ટોળામાં જોડાઈ ગયા. પાંડવો શંકાશીલ હતા, પણ આટલા બધા પ્રાણીઓ વચ્ચે તેઓ મહાદેવને કેવી રીતે ઓળખી શકે? પછી શક્તિશાળી ભીમે એક યુક્તિ કરી. તેણે પોતાનું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને પર્વતો પર પગ ફેલાવ્યા. બધા પ્રાણીઓ તેના પગ નીચેથી પસાર થઈ ગયા, પરંતુ એક બળદ ઊભો રહ્યો. તેની નીચેથી પસાર થવા તૈયાર નહોતો. ભીમને તરત જ ખ્યાલ આવી ગયો કે આ કોઈ સામાન્ય પ્રાણી નથી, તે પોતે મહાદેવ હતો. ભીમે બળદને પકડવા માટે ઝંપલાવ્યું કે મહાદેવ પૃથ્વીમાં અદૃશ્ય થવા લાગ્યા. તેણે ધ્યાન કરવાનું શરૂ કર્યું, પરંતુ ભીમે પોતાની ચપળતાથી બળદની પીઠનો ત્રિકોણાકાર ભાગ, તેનો ખૂંદ પકડી લીધો. તે આંતરિક ધ્યાન સ્વયં પ્રગટ જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થઈ ગયું. આજે પણ કેદારનાથમાં એ જ ત્રિકોણાકાર ખડકની પૂજા કરવામાં આવે છે કે જ્યારે કોઈ ભક્ત સાચા પસ્તાવાથી પોતાના ભગવાનને શોધે છે, ત્યારે ભગવાને પોતાના બધા છુપાયેલા સ્થાનો છોડીને પ્રગટ થવું પડે છે. તે પરંપરાના માનમાં, જે પસ્તાવાના આહ્વાનને ક્યારેય અવગણતી નથી, કૃપા કરીને ટિપ્પણીઓમાં જય શ્રી કેદાર લખો.